જામનગરમાં વરસાદ બાદ ખરાબ થયેલા રસ્તાનું સમારકામ કરવા જામનગર મનપાએ કમર કસી છે। ખાડાવાળા રસ્તાઓ પર ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી। શહેરમાં જ્યાં પણ રસ્તાઓનું નુકસાન થયું છે ત્યાં પેચવર્કની કામગીરી ચાલી રહી છે। 3 દિવસમાં શહેરના તમામ રસ્તાઓનું સમારકામ પૂર્ણ થશે। મનપાના કમિશનરે દરેડ નજીક રસ્તાના સમારકામનું નિરીક્ષણ કર્યું હતું અને ઇજનેર કોન્ટ્રાક્ટરોને રસ્તાના સમારકામ અંગે સૂચનો આપ્યા હતા। શહેરમાં જે વિસ્તારોમાં તાજેતરમાં પડેલા વરસાદ થકી નુકસાન થયેલ છે એ વિસ્તારોની મુલાકાત લીધી। ખાસ તો આજે લાલપુર રોડ અને દરેડ તરફનો જે ઇન્ડસ્ટ્રીયલ તરફનો રોડ છે એની મુલાકાત લીધી અને એની અંદર જ્યાં જ્યાં હોટમિક્સથી પેચવર્ક અત્યારે ચાલી રહ્યું છે એની વિઝિટ કરી અને એ બાબતે હોટમિક્સ કોન્ટ્રાક્ટરને વગેરેને અને એન્જિનિયર્સને જરૂરી સૂચનાઓ આપી છે। આ પેચવર્કનું કામ બહુ જ ઝડપથી 2-3 દિવસમાં પૂરું થશે। વધુમાં અમુક રોડ જે મંજૂર થયેલા છે એ ચોમાસું પૂરો થયા પછી નવેસરથી પણ શરૂ કરવામાં આવશે।